ના સાબુદાણાને પલાળવાના, બટેટા બાફવા અને ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી નવા સાબુદાણા વડા બનાવીશું. એના માટે એક નંગ કાચું બટેટુની છાલ કાઢી આ રીતે ખમણી લેશું. હવે આપણે એને ધોઈ લેવાનું છે, તો આ રીતે પાણીમાં એડ કરીશું. સાથે આપણે પલાળ્યા વગરના 1 કપ સાબુદાણા, તો નાના કે મોટા ગમે તે લઈ શકાય. મેં અહીંયા નાના સાબુદાણા લીધા છે. સારી રીતે ધોઈ લેશું અને બધું પાણી કાઢી અને સરસ રીતે બટેટા અને સાબુદાણાને નિતારી લેશું. એટલે એક્સ્ટ્રા પાણી હશે બધું નીકળી જશે. પછી એક બોલમાં કાઢી લેશું. એમાં લીલા મરચા, આદુ, લીલા ધાણા, સિંગદાણાનો પાવડર, નાળિયેરનો પાવડર, જીરું અને મીઠું એડ કરીશું. ખાંડ અને લીંબુ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આ રીતે સરસ મિક્સ થઈ જાય ને પછી એક ઈડલી પ્લેટ લેશું. એને સારી રીતે તેલથી ગ્રીસ કરી આ રીતે ઈડલીની જેમ સરસ ગોળ રાઉન્ડ શેપ આપી અને સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવા માટે 10 મિનિટ રહેવા દેશું. આ રીતે સરસ સાબુદાણા સોફ્ટ થઈ જશે, ડિમોલ્ડ આસાનીથી થઈ જશે. હવે ક્રિસ્પી કરવા માટે 1 થી 2 ચમચી તેલમાં આ રીતે બંને સાઈડ ફેરવતા ફેરવતા સરસ રીતે ક્રિસ્પી કરી લેવાના. તો બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા સાબુદાણા વડા તૈયાર.